આપણા આદરણીય રમેશભાઈના દ્વાર ઉપર આજે સાહિત્ય પ્રસંગ છે. એમના દીકરાના ધર્મપત્ની એમનો શ્રીમંત પ્રસંગ છે. તો શ્રીમંત પ્રસંગમાં સારી વાત છે કે એમણે ભજન સંધ્યા રાખીને પ્રસંગ ઉજવ્યું. નકા તો માણસો ઘણા દાંડિયા રાખે ઉજવે છે. એમાં ઘણા બધા પ્રસંગ કરે, દાંડિયા રાસ રાખે કે રાત બધી કૂદે રમે, એવો પ્રસંગ ઉજવે છે. પણ એમણે શાસ્ત્ર વિધિ અનુસાર રાખે. જે શાસ્ત્રોનો આપણો રિવાજ છે, મહાપુરુષોનો જે રિવાજ છે પહેલેથી, એ અનુસાર એ પ્રસંગને રાખે ને આપણે બધાને અહીંયા જે એકત્રિત કર્યા એ બદલ ખૂબ ખૂબ એ પરિવારને, રમેશભાઈ અને એમના સમસ્ત પરિવારને આશીર્વાદ, ધન્યવાદ. આજના પ્રસંગમાં જેની છત્રછાયામાં એમના ગુરુસ્થાનથી યોગી શ્રી મહેન્દ્ર શંકરનાથજી મહારાજ, અહીંયા ઉપસ્થિત આપણા મહંત શ્રી વિષ્ણુગીરીજી મહારાજ, અમારા સુરેશપુરીજી મહારાજ, અને વડગામથી આપણા ધનિયાણાથી મહંત પુષ્પગીરીજી મહારાજ, વડગામથી આપણા ભગવતીબાઈ, સાહિત્ય બાજુમાં બેઠેલા બ્રહ્મદેવ છે સાહેબ, એ જ છે ને બ્રહ્મદેવ, ચંદાપુરથી આપણા મહંત શ્રી બાલકનાથજી મહારાજ, સાથે સાથે અમારા સ્વામી શ્રી ઘનશ્યામપુરી મહારાજ, આપણા આચાર્ય શ્રી ગિરધારીરામ મહારાજ, અને હમણાં જ આપણે જેમનો ઉદ્બોધન સાંભળ્યો એમાં મહંત શ્રી ઉમેદરામ સાહેબ દવાડાથી ખૂબ સારો વિવેચન સાથે એવો સત્સંગ થયો. અને બાકીના આજને મંચ ઉપર જે કોઈ આચાર્ય, સંત, નામી અનામી મહાપુરુષો, અમારી સામે બેઠેલી બધી ધર્મપ્રેમી સભા માતાઓ અને બહેનો, સજ્જનો, ખરેખર પરમાત્માને પ્રાપ્ત કરવાના અનેક માર્ગ છે, પણ શાસ્ત્રોમાં ત્રણ માર્ગ નિર્ધારિત કરેલા છે. અનેક પ્રકારના માર્ગો છે, પણ શાસ્ત્રમાં 3 પ્રકારના માર્ગ નિર્ધારિત કરેલા છે. એક તો ભક્તિ યોગ માર્ગ, બીજો કર્મયોગ માર્ગ ને ત્રીજો જ્ઞાન યોગ માર્ગ. આ 3 જે માર્ગ છે એનાથી માણસ કોઈ બી માર્ગનું અનુસરણ કરે તો એક દિવસે પોતાના લક્ષ્ય ઉપર પહોંચે છે. એમાં વિશેષ કરીને ભક્તિથી એમાં વધારે એટલે કરવામાં આવી છે. બધે જ શાસ્ત્રોમાં, બધી જ મહાપુરુષો જ્ઞાનની, યોગની મહિમા છે, પણ ભક્તિની મહિમા વધારે કરવામાં આવી છે. તો એનું કારણ છે કે યોગ પણ એક પુરુષવાચક શબ્દ છે અને જ્ઞાન પણ એક પુરુષવાચક શબ્દ છે. જ્ઞાન પણ પુરુષવાચક શબ્દ છે અને યોગ પણ પુરુષવાચક શબ્દ છે, પણ ભક્તિ છે એ સ્ત્રીવાચક શબ્દ છે. અહીંયા ભક્તિ અને એક પાસે માયા ક્યારેક યોગી ઉપર હુમલો કરી શકે, માયા ક્યારેક જ્ઞાની ઉપર હુમલો કરી શકે, પણ માયા ભક્તિ ઉપર હુમલો કરી શકે, સ્ત્રી ઉપર હુમલો ન કરી શકે. કરે સ્ત્રી ઉપર હુમલો ન કરી શકે ક્યારે. એટલે ભક્તિની મહિમા મહાપુરુષે બધે જ કરી છે, કારણ કે એના ઉપર હુમલો કોઈનો થાય એમ છે નહીં. પુરુષ ઉપર હુમલો કરે, પુરુષ ઉપર સ્ત્રી હુમલો કરી દે, પણ માયા પણ સ્ત્રી સંજ્ઞા છે, સ્ત્રીવાચક શબ્દ છે ને સ્ત્રીવાચક શબ્દ છે. એમાં એ બંને ઉપર કોઈ નહીં કે બીજેનું. અત્યારે પુરુષ ઉપર કદાચ ઘણી સ્ત્રીઓ સાચો કે ખોટો એવો કેસો કરતી હોય છે, પણ સ્ત્રી ઉપર એવો કેસ કરવા જાય તો એ કેસ ક્યારેય સાબિત થાય નહીં, થાય કોર્ટમાં ને રાખે. એટલે એ રીતે
ભક્તિને મેં બધી જ મહાપુરુષે કરી છે. એનું કારણ જ એક જ છે કે ઓને ઉપર માયા હુમલો કરી શકતી નથી, બાકી ઉપર માયા હુમલો કરી શકે છે. એને દિશા કદાચ બદલી શકે છે. એક મહાત્મા હતા, હરિદ્વાર તરફ જઈ રહ્યા હતા અને આટલી આટલી એમની જટા હતી. આ પશ્ચિમ બાજુનો વાયરો હતો, તો પશ્ચિમથી હવા લાગે, જટા ઘડી ઘડી એમ આગળ આવી જાય, વળે આમ કરીને આમ કરે, પાછી વળી ઉડીને આગળ આવે. મહાત્મા કંટાળ્યો, આમ જટાને કીધું ચાલો ગંગલી ફંગલી કરીને જાવ, દ્વારકી જાવ. કે મારા ગંગાજી નથી જાવ, દ્વાર કોણ ગંગલી ફંગલી કરીને નથી જાવ દ્વારકી, કારણ કે દિશા બદલી દીધી. એમ બીજોની દિશા એ માયા બદલી શકે છે, પણ ભક્તિની દિશા બદલી શકતી નથી સજનો. એટલા માટે ઘણે સંતે એનો મહિમા કર્યો છે. કબીરદાસ કબીર સાહેબ નિર્ગુણ ધારાના સંત હતા. એમણે બાકીજી દેહધારી માતા પિતાથી જે ભગવાનનો જન્મ થયો છે એ ભગવાનને ભલે એમણે અનાદર નથી કર્યો, પણ એમનો એ ભગવાન માનવો નતો. એ કંઈક નિર્ગુણ ધારામાં જે રામ કહેવાય શબ્દ કહેવાય છે એને માનતા હતા. ચારો કહીએ તીન રામ વ્યવહાર. રામ ચાર છે પણ ત્રણ રામ વ્યવહારિક છે. રામ ચારો કહીએ તીન રામ વ્યવહાર, ચોથો રામ નિર્થાર है ताको कर विचार. एक राम दशरथ डोले, दूसरा राम घटोघट बोले, तीजे राम का सकल पसारा, चौथा राम त्रिभुवंती न्यारा. कौन राम दशरथ डोले, कौन राम घटोघट बोले, कौन राम का सकल पसारा, कौन राम ते त्रिभुवंती न्यारा. आकार राम दशरथ डोले, आकार वाળો રામ જે છે, શરીરધારી રામ, એ દશરથને ગઢમાં ડોલે છે. આકાર રામ દશરથ ડોલે, નિરાકાર રામ ઘટોઘટ બોલે. નિરાકાર રામ બોલે એ પ્રાણ છે, પ્રાણનો કોઈ આકાર છે નહીં. નિરાકાર રામ ઘટોઘટ બોલે, બિંદુ રામ કા સકલ પસારા. આ બીજ છે ને, આ બધું જે જળ જગત દેખાય છે બધું બીજથી બનેલું છે. બિંદુ રામ કા સકલ પસારા, નિર્લભ રામ સભી છે ન્યારા. જે સાહેબે કીધો, જેને આત્મા કહેવાય, પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, આત્માની કેમ પ્રતિષ્ઠા થતી નથી. આત્મા પ્રતિષ્ઠા થતી નથી, પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. પણ પ્રતિષ્ઠા में તમને ખબર છે કે પ્રતિષ્ઠા में આપણી જ ઉર્જા પ્રવેશ કરાવે છે. કોણ ઉર્જા પ્રવેશ કરે છે? આપણી ઉર્જા. એમે મૂર્તિને આપણી જ ઉર્જા જાય છે, બીજી કઈ હોતી નથી. મૂર્તિ તો નિર્જીવ છે, મૂર્તિ તો જળ છે. એને કારીગર બનાવે, તૈયાર કરી લાવે, બ્રાહ્મણોની બધી વિધિ કરે, અને છેલ્લે જે જોણકાર પંડિતો છે, લગભગ તો એ બધા કરાવતા હશે, એને આપણે હાથમાં સારા 5 એવા વ્યક્તિ, ધાર્મિક આધ્યાત્મિક, આવા સારા 5 વ્યક્તિઓને હાથમાં ડરફ આપે, કુશા દાપડો, અને એ મૂર્તિને ઉપર જાય, મૂર્તિને હૃદય ઉપર આપણો છેડા અડાડે, અને આપણો ડાવો હાથ આપણે હૃદય ઉપર રાખાવે, અને 16 આદમી એવા ઉઠાડે. 16 આદમીઓને હાથમાં કુશા પકડાવે, અને ડાભડો મૂર્તિઓને હૃદય ઉપર રાખે, અને એમાં હિરીમ 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 શબ્દ હોળેવાર ઉચ્ચાર કરાવે. હિરીમ શબ્દ છે પ્રાણવાચક શબ્દ, ઉર્જાવાળો શબ્દ છે. અને આપણી પોતાની જે ઉર્જા હતી ને મૂર્તિ ઉતરી છે. કોણ ઉતર્યું છે? આપણી પોતાની ઉર્જા એ મૂર્તિમાં ઉતરી છે. અને પછી મૂર્તિને પ્રતિષ્ઠા કરવામાં મૂળ આપણી જ ઉર્જા. તમને ખબર છે શક્તિ ક્યાંથી ઉપરથી નથી પડી. એને ઇતિહાસમાં જો તો શક્તિ જેને આપણે જગદંબા કહો, આદ્ય શક્તિ કહો, જેને મોટે મોટે દૈત્યોને મારી નાખ્યા, આવી શક્તિ આકાશમાંથી પડી નથી. કારણ કે દૈત્ય જ્યારે બ્રહ્મા ઉપર કઠોર તપ કર્યો, અને બ્રહ્મા જ્યારે બધી દૈત્યોને વરદાન દેવા તૈયાર થયા, વરદાન લગભગ બ્રહ્મા જ દીધા છે, ત્યારે દૈત્ય માંગ્યો બધી વાતે હું નંબરો, કઠિન વરદાન માંગ્યા બધી વાતે હું નંબરો,
દિવસે નંબર વન, રાતે નંબર વન, હુકરથી નંબર વન, લીલેથી નંબર વન, કોળેથી લોખંડથી નંબર વન, લકડાથી નંબર વન, એ બધા